નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મહેતા જીગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, કાલે પ્રમાણિત વિચલનની ગણતરીની આપણે શરૂઆત કરી હતી અને બે એક દાખલા આપણે ગણ્યા હતા। આજે ફરીથી જે બે દાખલામાં બે સૂત્ર શીખ્યા હતા એ જ સૂત્રની આપણે ફરીથી પ્રેક્ટિસ કરવાની છે। ઓકે, ચલો તો આપણે આ શરૂઆત કરીએ। શરૂઆત કરીએ સ્વાધ્યાય 4.4 માં એવા બે દાખલા છે આપણે લેવાના છે। સ્વાધ્યાય 4.4 જો પાઠ્યપુસ્તકમાં આપણને આપેલી છે રકમ। સૌપ્રથમ દાખલો આપણે લઈએ। ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે। આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું પ્રમાણિત વિચલન શોધો। હવે આપણને અહીંયા 9 વિદ્યાર્થીઓએ ગણિતના 100 માર્કના પેપરનું જે ગુણ છે, 100 માર્કના પેપરમાં 9 વિદ્યાર્થીએ જે ગુણ મેળવ્યા છે એ ગુણ અહીં આપણને આપેલા છે અને એનું આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે લખી લઈએ વિદ્યાર્થીઓના જે ગુણ આપેલા છે એ ગુણ લખી લઈએ। દાખલો પહેલો, એમાં પહેલું કોલમ આપણે બનાવી દઈએ। ગુણ જેને આપણે કહીશું x। એ આપેલા છે 64, 63, 72, 65, 68, 69, 66, 67 અને 69। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એનો શું કરવાનું છે? સરવાળો। સૌપ્રથમ આપણે શું કરવાનું છે? ચલ x નો સરવાળો કરવાનો છે। તો સૌપ્રથમ આપણે એનો સરવાળો કરી લઈએ। સૌપ્રથમ આપણે એનો સરવાળો કરીએ। જો કેલ્ક્યુલેટર લેશો તમે મારી સંગાથે સરવાળો કરતા જશો। સૌપ્રથમ 64, 63, 72, 65, 68, 69, 66, 67 અને 69। ટોટલ થયો ત્યાં 603। ટોટલ કેટલો થાય છે? 603। મેં ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી એમ કે પ્રમાણિત વિચલનની શરૂઆત કરીએ એટલે સૌપ્રથમ આપણે શું મેળવવાનું? x બાર। સૌપ્રથમ શું મેળવવાનું? x બાર, બરાબર। એટલે કે સૌપ્રથમ આપણે શોધવાનું છે મધ્યક। શું શોધવાનું છે? મધ્યક। મધ્યક એટલે કે x બાર। x બાર નું સૂત્ર લખીએ। x બાર બરાબર સિગ્મા x છેદના n। અહીંયા સિગ્મા x આપણને કેટલું મળ્યું? 603। n એટલે કુલ અવલોકનોની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 9। માટે x બાર બરાબર 603 ભાગ્યા 9 કરીએ એટલે 67। કેટલા થશે? 67। આ થઈ ગયું આપણું x બાર। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં મેં વાત કરી હતી એમ સૌપ્રથમ પ્રમાણિત વિચલનની ગણતરીની શરૂઆત કરીએ એટલે સૌપ્રથમ આપણે x બાર શોધવાનું છે। x બાર ઉપરથી આપણે ડિસાઈડ કરીએ છીએ કે કયું સૂત્ર
પ્રમાણિત વિચલનનું આપણે લેવાનું છે. તો જ્યારે x બાર પૂર્ણાંક સ્વરૂપે મળે ત્યારે આપણે પ્રમાણિત વિચલન માટેનું સૂત્ર x - x બાર અંડર રૂટ વાળું જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે સૂત્ર કયું લઈશું તો કે x - x બાર વાળું. કેમ તો કે x બાર કેવું મળેલું છે આપણને પૂર્ણાંક. જ્યારે x બાર પૂર્ણાંક મળે ત્યારે આપણે પ્રમાણિત વિચલનનું સૂત્ર x - x બાર વાળું લઈશું. બરાબર. ચલો તો હવે કોલમ બનાવીએ. આન્સરનો કોલમ છે x - x બાર. સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે ચલ x એટલે કે આ x કોલમ છે એની અંદરથી આ 67 શું કરવાના છે માઈનસ. એટલે ગણતરી સંગાતે તમે કેલ્ક્યુલેટરમાં અથવા મૌખિક કરતા જશો. બરાબર. એટલે વધારે ક્લિયર થશે. 64 - 67 એટલે -3. એના પછી 63 - 67 -4. એના પછી 72 - 67 એટલે 5. એના પછી 65 - 67 એટલે -2. બરાબર. એના પછી 68 - 67 એટલે 1. 69 - 67 એટલે 2. 66 - 67 એટલે -1. 67 - 67 એટલે 0 અને 69 - 67 એટલે 2. બરાબર. હવે આ કોલમનો ટોટલ ગયા લેક્ચરમાં વાત કરી હતી કે આ કોલમનો ટોટલ કેટલો થશે 0. ક્યાંય રેર કેસમાં નહીં થાય. બાકી આ કોલમનો સરવાળો હંમેશા શું થાય 0. જોઈ લો માઈનસ કેટલા છે 3 ને 4 7 7 ને 2 9 9 ને 1 10. તો પ્લસ પણ 10 જ થશે 5 5 ને 1 6 6 ને 2 8 8 ને 2 10 એટલે આનો ટોટલ કેટલો થઈ ગયો 0. એનો ટોટલનો આપણે ક્યાંય ઉપયોગ કરવાનો છે નહીં. માત્ર આપણા અંદાજ માટે અથવા તો માત્ર આપણે જોઈએ છીએ ટેલી કરવા માટે કે x - x બાર નું ટોટલ હંમેશા 0 થાય તો એ કોલમ તમારું સાચું, નહીં તો ક્યાંક ભૂલ હોય છે. એટલા માટે આપણે કરીએ છીએ. બરાબર. ચલો હવે એના પછીનું કોલમ કઈ બનાવવાનું છે x - x બાર નો સ્ક્વેર. ચલો હવે -3 એનો સ્ક્વેર 9 -4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 2 નો સ્ક્વેર 4 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 0 અને 2 નો વર્ગ 4. હવે કરવાનું છે આ કોલમનો સરવાળો. શું કરીશું આ કોલમનો સરવાળો કરીએ. જો સૌપ્રથમ 16 + 9 જો ટોટલ થયો એનો 64. કેટલો થાય છે ટોટલ 64 ટોટલ થયો. હવે પ્રમાણિત વિચલનનું સૂત્ર લઈ લઈએ. બરાબર. કેટલો મળ્યો 64 છેદમાં n. n બરાબર કેટલા છે 9. હવે આપણે કરી લઈએ ભાગાકાર. 64 ભાગ્યા 9 64 ભાગ્યા 9 એટલે આવશે 7.11 આવી રીતે આવશે. એનું રૂટ મેળવી લઈએ. 7.11 નું રૂટ મેળવીએ
એટલે એ આવશે 2.66 એટલે માટે s બરાબર 2.666 એટલે આશરે આપણે શું કરીશું 2.67 અને એ એકમ શું હતો તો કે આ શું છે ગુણ એટલે 2.67 ગુણ આ થઈ ગયું આપણે 9 વિદ્યાર્થીનું ગુણનું પ્રમાણિત વિચલન બરાબર. ચલો હવે આ પહેલો દાખલો પૂરો. ચલો હવે એની નોંધ કરી લો ઝડપથી, પછી આપણે બીજો દાખલો લઈએ બરાબર. ચલો ઝડપથી આની નોંધ કરી લેશો, પછી બીજો દાખલો લઈએ. ચલો લખાઈ ગયું. હવે આગળ વધીએ.
જુઓ હવે સ્વાધ્યાય 4.4 એમાં દાખલો બીજો લઈએ. એક વિસ્તારના 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલી કારની સંખ્યા અનુક્રમે 7, 3, 11, 8, 9 છે. આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ સ્ટેશન માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન શોધો. હવે જો કારની સંખ્યા આપેલી છે એનું આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસ દરમિયાન જે કાર આવે છે એ કારની સંખ્યા આપેલી છે અને એના પરથી સર્વિસ સ્ટેશનમાં આવતી કારની સંખ્યાનું આપણે પ્રમાણિત વિચલન શોધવાનું કીધું છે. બરાબર, ચલો તો શરૂઆત કરી લઈએ. જુઓ શું કીધું છે આપણને, દાખલો બીજો, કારની સંખ્યા એ આપેલી છે 7, 3, 11, 8 અને 9. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે વાત કરી એ મુજબ કોઈ પણ પ્રમાણિત વિચલનનો દાખલો શરૂ કરો એટલે સૌપ્રથમ તમારે શું મેળવવાનું, તો કે મધ્યક. શું મેળવવાનું? મધ્યક એટલે કે x બાર બરાબર, સૂત્ર શું છે એનું, x બાર બરાબર સિગ્મા x છેદમાં n. એટલે આપણે અહીંયા પહેલા સિગ્મા x શોધી લઈએ. બરાબર, સરવાળો જુઓ, 7 ને 3 10, 10 ને 11, 21 21 વત્તા 8 અને વત્તા 9 એટલે ત્યાં ટોટલ થયો 38. કેટલો ટોટલ થાય છે? 38. એટલે 38 ભાગ્યા n એટલે અવલોકનની સંખ્યા 5 માટે x બાર બરાબર 38 ભાગ્યા 5 એટલે 7.6. મધ્યક કેટલો? 7.6. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે નક્કી કરીએ કે મધ્યકનું કયું સૂત્ર આપણે ઉપયોગમાં લઈ શકીશું. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો કે x બાર કેવું આવે છે? અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા. તો આવું જ્યારે મધ્યક પોઈન્ટમાં મળે એટલે કે અપૂર્ણાંક મળે ત્યારે આપણે આના પહેલાના દાખલામાં જે સૂત્ર લીધું x - x બાર વાળું સૂત્ર, એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આવા સમયે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને એના માટે આપણે એક કોલમ બનાવવાનું થશે. એના માટે આપણે માત્ર એક જ કોલમ બનાવવાનું છે. બરાબર, તો એ કોલમનું હેડિંગ આપવાનું છે આપણે આ કારની સંખ્યા, જેને આપણે કારની સંખ્યા જેને આપણે શું કહીએ છીએ? x. શું કહીએ છીએ? x. અને હવે પછી જે કોલમ પર નામ છે એ છે x² એટલે કે આ કોલમનો આપણે વર્ગ કરવાનો છે. તો કરીશું વર્ગ. સૌપ્રથમ 7 નો વર્ગ, પછી 3 નો વર્ગ, 11 નો વર્ગ, 8 નો વર્ગ અને 9 નો વર્ગ. બરાબર, ચલો હવે એનું ટોટલ કરી નાખીએ. હવે એનો ટોટલ 49 પ્લસ 9 પ્લસ 121 પ્લસ 64 અને પ્લસ 81. જો ત્યાં ટોટલ થઈ ગયું 324. ટોટલ કેટલો થયો? 324. હવે આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન. શું શોધવાનું છે? પ્રમાણિત
સિગ્મા x વર્ગ છેદમાં n માઇનસ x બાર સ્ક્વેર આવું આપણું પ્રમાણિત વિચલનનું સૂત્ર છે। જો સિગ્મા x સ્ક્વેર છેદમાં n, સિગ્મા x સ્ક્વેર આપણને કેટલું મળ્યું કે 324, તો લખીએ 324 છેદમાં n, n એટલે અવલોકનની સંખ્યા 5 માઇનસ x બાર સ્ક્વેર, x બાર આપણને કેટલું મળ્યું છે 7.6 એનો સ્ક્વેર, આ 7.6 એનો સ્ક્વેર બરાબર। ચલો હવે આગળ વધીએ। સૌપ્રથમ આપણે શું કરીશું, આ બંનેનો ભાગાકાર કરીશું અને અહીંયા એનો આનો સ્ક્વેર કરી નાખીએ। જો 324 ભાગ્યા 5, 324 ભાગ્યા 5 કરીએ તો ત્યાં મળશે 64.8 માઇનસ 7.6 નો સ્ક્વેર કરો એટલે 57.76। હવે એની બાદબાકી કરી લઈએ। 64.8 માઇનસ 57.76 એટલે ત્યાં બાદબાકી આપણને મળી 7.04। હવે એનું રૂટ મેળવી લઈએ માટે s બરાબર પ્રમાણિત વિચલન બરાબર 7.04 નો રૂટ મેળવો એટલે 2.6532 એટલે આશરે આપણે શું કહીએ, આશરે આપણે શું કહીશું 2.65 અને એનો એકમ આપણે શું લખીશું, કારની સંખ્યા હતી ને એટલે 2.65 કાર। આ થઈ ગયું આપણું પ્રમાણિત વિચલન। શું થયું આપણું પ્રમાણિત વિચલન બરાબર। ચલો તો આ થઈ ગયું આપણું સૂત્ર બીજાની પ્રેક્ટિસ બરાબર। ચલો આની પણ એક નોંધ કરી લેશો બરાબર, પછી આપણે આગળ વધીએ। चलो गणी गયું। હવે આગળ વધીએ। જો વિદ્યાર્થી મિત્રો આપણે બે સૂત્ર ગયા લેક્ચરમાં શીખ્યા હતા એ બંને સૂત્રની આપણે એક એક દાખલાની પ્રેક્ટિસ કરી દીધી। હવે આપણે હજુ આમાં તે અવર્ગીકૃત માહિતી માટે ત્રીજું એટલે કે ટૂંકી રીતનું સૂત્ર શીખવાનું છે। તો હવે આપણે એ ટૂંકી રીતનું સૂત્ર લઈ લઈએ। પાઠ્યપુસ્તકમાં એક્ઝામ્પલ આપેલું છે। જો પેજ નંબર 143 ઉપર ઉદાહરણ નંબર 14 નીચે એક કંપનીના શેરના
છેલ્લા 5 દિવસના બંધ ભાવ આપેલા છે 132, 147, 120, 152 અને 125. ટૂંકી રીતે શેરના ભાવનું પ્રમાણિત વિચલન શોધો. હવે આપણે ટૂંકી રીતે શેરના ભાવનું પ્રમાણિત વિચલન શોધવાનું કીધું છે. બરાબર, તો સૌપ્રથમ આપણે લખીએ ઉદાહરણ નંબર 14. શેરનો ભાવ આપેલો છે શેરનો ભાવ જેને આપણે કહીશું ચલ x એ આપેલો છે 132, 147, 120, 152 અને 125. બરાબર, ચલો હવે જો સૌપ્રથમ આપણે અહીંયા શરૂઆત મધ્યકથી એટલે કે x બાર થી કરીએ છીએ, પણ અહીંયા પ્રથમ આપણને સૂચના આપી દીધી છે કે તમારે ટૂંકી રીતે દાખલો એટલે કે ટૂંકી રીતે પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે આપણને ખબર છે કે આપણે d વાળું સૂત્ર લેવાનું છે. તો એના માટે સૌપ્રથમ આપણે શું કરીશું, d કોલમ બનાવીશું. d બરાબર x માઈનસ a અને અહીંયા a બરાબર આપણે કોઈ આમાંથી એક સંખ્યા ધારી લઈશું. કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો, આમાંથી કોઈ પણ લઈ શકો છો. બરાબર, અહીંયા આપણે લઈએ છીએ 132. ચલો 132 એટલે અહીંયા આવશે 0. હવે આ કોલમની અંદરથી આપણે a એટલે કે 132 માઈનસ કરવાના છે. 132 માઈનસ 132 એટલે 0. 147 માઈનસ 132 એટલે કેટલા આવશે, 15 આવશે. 120 માઈનસ 132 બરાબર એટલે કેટલા આવશે, માઈનસ 132 બાદ કરો એટલે માઈનસ 12. એના પછી 152 માઈનસ 132 એટલે આવશે 20. પછી 125 માઈનસ 132 એટલે ત્યાં આવશે માઈનસ કેટલા આવશે, 7. કેટલા આવશે, 7. જો શું કર્યું આપણે, આ x કોલમ છે એના માટે આપણે ટૂંકી રીતે પ્રમાણિત વિચલન શોધીએ છીએ. એના માટે d કોલમ શોધવાનું છે. d કોલમ બરાબર શું છે તો કે x માઈનસ a. એના માટે આપણી પાસે શું જોઈએ તો કે કોલમ x છે એમાંથી આપણે કોઈ એક સંખ્યા લેવાની, પસંદ કરવાની, જેને કહેવાય ધારેલી સંખ્યા, એને કહીશું a. આપણે આમાંથી કોઈ પણ સંખ્યા 5 માંથી તમે ગમે તે સંખ્યા ધારી શકો છો. આપણે લીધી 132 એટલે 132 માઈનસ 132 એટલે 0. 147 માઈનસ 132 હવે બધી આપણે તૈયારી કરજો સંગાથે. માઈનસ 132 એટલે 15. 120 માઈનસ 132 એટલે 120 માઈનસ 132 એટલે માઈનસ 12. 152 માઈનસ 132 એટલે 20 અને 125 માઈનસ 132 એટલે માઈનસ 7. હવે એનો ટોટલ કરી લઈએ કોલમનો. બરાબર, 15 પ્લસ માઈનસ 12 પ્લસ 20 અને માઈનસ 7. ત્યાં આપણો ટોટલ આવ્યો 16. હવે એવું નહીં કરવાનું કે પહેલા બધા પ્લસ પ્લસ નો ટોટલ કરીએ પછી બધા માઈનસ માઈનસ નો, એવું કરવાનું નહીં. સીધું આમાં જે નિશાની છે એ નિશાની આમાં પ્રેસ કરવાની. 15 પ્લસ છે તો સીધા 15 એન્ટર કરો. પછી 12 કેવા છે માઈનસ, તો માઈનસ ની કી પ્રેસ કરો અને પછી 12 પ્રેસ કરો. પછી 20 કેવા છે પ્લસ, તો પ્લસ ની કી પ્રેસ કરો અને 20 કરો. પછી 7 કેવા છે માઈનસ, તો પછી માઈનસ ની કી પ્રેસ કરો અને 7 આપો. ડાયરેક્ટ છેલ્લો આન્સર આવશે. બરાબર, 16. હવે આપણે કોલમ મેળવવાનું છે d વર્ગ. કયો કોલમ મેળવવાનું છે, d વર્ગ કોલમ. એટલે કે આ કોલમનો આપણે શું કરવાનું છે, સ્ક્વેર. 0. હવે એક વસ્તુ યાદ રાખવાની, d વર્ગ કોલમમાં કશું ક્યારે માઈનસ આવશે નહીં. બરાબર, 15 નો વર્ગ 225, 12 નો વર્ગ 144, 20 નો વર્ગ 400 અને 7 નો વર્ગ
49 બરાબર. ચલો હવે ટોટલ કરી લઈએ. 225 પ્લસ 144 પ્લસ 449 એટલે 818 ટોટલ. શું થઈ ગયું? ટોટલ 818. હવે આપણું પ્રમાણિત વિચલનનું સૂત્ર લખીએ. પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા d સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા d છેદમાં n અને હોલ સ્ક્વેર બરાબર. ચલો લઈ લઈએ. સિગ્મા d સ્ક્વેર કોલમનો સરવાળો 818 છેદમાં n એટલે અવલોકનની સંખ્યા 5 માઇનસ સિગ્મા d કેટલું છે? 16 છેદમાં n એટલે 5 અને એનો વર્ગ. ચલો લઈ લઈએ. 818 ભાગ્યા 5 કરીએ એટલે ત્યાં આવશે 163.6. પછી 16 ભાગ્યા 5 કરો 3.2 અને એનો વર્ગ કરી નાખો એટલે 10.24. હવે એમાંથી બાદ કરી લો 163.6. જો અહીં આપણે શું કર્યું? પહેલા 16 ભાગ્યા 5 કરી નાખ્યા બરાબર. એટલે ત્યાં આવ્યા 3.2. પછી એનો આપણે શું કરવાનું છે? સ્ક્વેર. એટલે એ પણ કરી નાખ્યો સંગાથે એટલે 3.2 નો સ્ક્વેર 10.24 બરાબર. હવે બાદબાકી કરી લઈએ. 163.6 માઇનસ 10.24 ત્યાં આવશે 153.36. એનો રૂટ મેળવી લો. માટે S બરાબર 12.38 એટલે આશરે આપણે શું કહીશું? 12.38 કારણ કે ત્રીજો અંક 3 છે. એ શું હતું? શેરનો ભાવ હતો જે શેમાં આપેલો છે? રૂપિયામાં બરાબર. તો આ થઈ ગયો શેરનો ભાવ 12.38 રૂપિયા બરાબર. ચલો તો આ આપણું ટૂંકી રીત પ્રમાણિત વિચલનની ગણતરી ટૂંકી રીત બરાબર. ચલો હવે આ લખી લેશો ઝડપથી. ચલો ગણાઈ ગયું, લખાઈ ગયું. ચલો હવે આજે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે અહીંથી આગળ વધીશું બરાબર. જો અહીંયા તમારે પ્રમાણિત વિચલન અવર્ગીકૃત માહિતી માટે તમે પ્રમાણિત વિચલનની ગણતરી શીખ્યા અને એમાં તમે બધા જ સૂત્ર એટલે કે x - x બાર વાળું સૂત્ર, પછી જ્યારે x બાર અપૂર્ણાંક આવે ત્યારે x સ્ક્વેર વાળું સૂત્ર અને ટૂંકી રીત, આ ત્રણેય સૂત્ર તમે શીખી ગયા અને ત્રણેય સૂત્રોની પ્રેક્ટિસ હવે થઈ ગઈ છે. નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આપણે અહીંથી આગળ નવું શીખીશું. ઓકે, ચલો આવજો.